ગોંડલ એ હંમેશા વિવાદનું કેન્દ્ર બનતું રહ્યું છે। એ પછી રાજકુમાર જાટનો કેસ હોય, અમિત ખૂંટનો કેસ હોય કે રાજકીય કાવા દાવાને લઈને પણ હંમેશા ગોંડલ ચર્ચામાં રહે છે, કોઈને કોઈ મુદ્દાને લઈને। અને આ ગોંડલના મુદ્દાઓને લઈને જ એક નેતા છે વિશ્વ હિન્દુ પરિષદના, આ નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તેવી પણ માંગ કરી છે। તો કોણ છે આ નેતા, તેમની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। હંમેશા ગોંડલ ચર્ચામાં રહેતું આવ્યું છે। એ પછી અમિત ખૂંટના કેસને લઈને પણ ગોંડલ ગરમાયું હતું અને રાજકુમાર જાટના કેસને લઈને પણ ગોંડલ ગરમાયું હતું અને રાજકારણને લઈને હંમેશા ગોંડલમાં ગરમાવો જોવા મળે છે અને આજ ગોંડલને ક્યારેક તો મિર્ઝાપુર પણ કહી દેવાયું છે। અને એટલે જ હવે વિશ્વ હિન્દુ પરિષદના જે નેતા છે પિયુષ રાદડિયા, તેમણે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તે અંગેની વાત કરી છે। સાથે સાથે આ જે નેતા છે તેમણે આ પત્ર તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીને લખ્યો છે, પણ તેની એક નકલ જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને પણ મોકલી છે, ગૃહમંત્રી અમિત શાહ છે તેમને પણ મોકલી છે, નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે તેમને પણ મોકલી છે અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને પણ આ નકલ મોકલવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે કે જે અમિત ખૂંટનો કેસ છે કે જે રાજકુમાર જાટનો કેસ છે તે તમામ કેસની સીબીઆઈને તપાસ સોંપવામાં આવે અને નિર્ણય જલ્દીથી જાહેર કરવામાં આવે। શું કહી રહ્યા છે પિયુષ રાદડિયા, તમે તેમને પણ સાંભળી લો। પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલને સંદર્ભીને લખવામાં આવ્યો છે અને નકલ રવાના માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, રાજ્ય પોલીસ વડા અને રાજકોટ રેન્જના આઈજી સાહેબને પત્ર નકલ રવાના સાથે લખવામાં આવ્યો છે। પત્રમાં મુખ્યત્વે 4 માંગણી છે। સર્વપ્રથમ તો રાજકુમાર જાટના કેસથી લઈને 4 મહિનાથી ગોંડલ પંથકની અંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મરી પરવારી છે। ત્યારે રાજકુમાર જાટ કેસની અંદરમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે। પછી અમિતભાઈ ખૂંટ અપમૃત્યુ કેસની અંદરમાં અમિતભાઈ ખૂંટ ઉપર પોક્સો લઈ ગઈ, ત્યારથી 2 દિવસ સુધી અમિતભાઈ કઈ જગ્યાએ હતા, કોણે એમને મરવા માટે મજબૂર કર્યા, એ અમિતભાઈ ખૂંટે આત્મહત્યા કરી છે કે એને મારીને લટકાવી દેવામાં આવ્યા છે, એ સંદર્ભે સીબીઆઈ તપાસની માંગણી કરી છે। અને એ અમિતભાઈ ખૂંટની કેસની અંદરમાં જે સગીર દીકરીએ આક્ષેપો લગાવ્યા છે કે વડોદરા રિમાન્ડ હોમથી લઈ એમને બળજબરીપૂર્વક લલચાવી ફોસલાવી એમના ફાધરને ગોંડલ લઈ આવવામાં આવે છે, ત્યાં શ્રી હોટલ ખાતે રાખવામાં આવે છે, ત્યારબાદ ત્યાં ડીવાયએસપી ઓફિસ લઈ જાય છે, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન, એમાં જે કોઈ વ્યક્તિ સંડોવાયેલા હતા એમાં પણ સીસીટીવી ફૂટેજ આપતા નથી। અમિત ખૂંટમાં પણ સીસીટીવી ફૂટેજ મળતા નથી, રાજકુમાર જાટમાં પણ સીસીટીવી ફૂટેજ મળતા નથી। તમામ જગ્યાએ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોય। આ તમામ વિષયોને લઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે માંગણી કરવામાં આવી છે કે ત્રણેય કેસની અંદરમાં સીબીઆઈ તપાસની એક ઓર્ડર કરી દે અને જે કોઈ અધિકારીઓ આમાં શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ હોય, પોલીસના એસપીથી લઈ અને કોન્સ્ટેબલ સુધીના તમામ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા જે પ્રકારનું વર્તન એક જ પરિવારની ચાપલુસી કરતા હોય એમની વિરુદ્ધ પણ ગોંડલના આગેવાન ધર્મેશભાઈ બુટાણીએ 2022માં ફરિયાદ કરેલી છે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનની અંદરમાં। આજ દિન સુધી એમની ફરિયાદ લેવામાં નથી આવી। હમણાં જ બદલીઓ થઈ અને નવા પીઆઈ આવેલા છે બી ડિવિઝનમાં, એમને પણ ફરીથી એક અરજી આપેલી છે, એમને પણ 10-15 દિવસ થવા છતાં આજ દિન સુધી એમની ફરિયાદ નથી લીધી। એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઢોલરિયાનું વર્તન પણ જિલ્લા ભાજપ પ્રમુખને છાજે તેવું ન હોય, એમને પણ તાત્કાલિક અસરથી હોદ્દામાં ઉપરથી દૂર કરવા માટેની માંગણી કરી છે। તમે તમારા વિશે પણ પત્રમાં લખે શું છે સમગ્ર? મેં જેવી રીતે કોર્ટમાં ફરિયાદ કરી કે મારી ઉપર પણ જે રીતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી લઈ અને તમામ પોલીસ સ્ટેશનની અંદરમાં માનસિક અને શારીરિક જે યાતના આપવામાં આવી અને સાથોસાથ આ વિસ્તારના એડવોકેટ દિનેશભાઈ પાતર, એડવોકેટ સંજયભાઈ પંડિત, એડવોકેટ તોરણિયાના અંકિત ટીલવા, એડવોકેટ ભૂમિકા પટેલ અને જેતપુરમાં એક મિત સુંદરવા, અમારા 5 ઉપર પણ એક કોમન આ જ પ્રકારનો પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો હતો। એમના સંદર્ભે પણ અમે એમની વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરી છે। સાથોસાથ આ સમગ્ર પત્રને લઈ અને તમામ બાબતો સાથે ગોંડલ સ્થાનિક આગેવાનો સાથે તથા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાનોનું પણ આગામી દિવસોમાં રૂબરૂ મળી અને સમર્થન મેળવવાની અમારી આગામી યોજના છે।
તો આ હતા વિશ્વ હિન્દુ પરિષદના નેતા પિયુષ રાદડિયા. તમે તેમને પણ સાંભળ્યા અને સાથે સાથે તેમણે આરોપ પણ મૂક્યા છે કે પોલીસ ક્યારેક અન્યાય કરતી જોવા મળે છે, ક્યારેક તેમણે કોઈના ઈશારે કામ કર્યું છે. પણ હવે જે આ કેસ છે તેમને લઈને સીબીઆઈને તપાસ સોંપવામાં આવે, આ ખાસ તેમની માંગ છે. ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે શું ખરેખર આ અમિત ખૂટ છે કે રાજકુમાર જાટનો કેસ છે તેની તપાસ સીબીઆઈને સોંપાય છે અને તેમાં શું નવા ખુલાસા થાય છે તે આવનારો સમય જ બતાવશે. આવ્યાના આવા સમાચાર લઈને અમે તમારા સુધી પહોંચતા રહેશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.